બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વડગામમાં 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ થયો, ત્યારે દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। પાલનપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે ગામડાઓમાં કમર સુધી પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે ધાનેરા અને પાથાવાડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે વરસાદના કારણે થઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે। આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે થઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સતત અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે થઈને, ત્યારે મહત્વનું છે કે રોડ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે અને આસપાસના જો ગ્રામ્ય પંથકોની વાત કરીએ, ધાનેરા અને પાથાવાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। જિલ્લા મથક પાલનપુરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા પાલનપુર પાણી થયું છે અને પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલી ગઈ છે। શહેરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં જો આ વિસ્તાર અત્યારે બેટમાં ફેરવાયો છે, આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે જિલ્લા મથક પાલનપુરમાં 6 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ વરસાદમાં આજે પાલનપુરના અનેક રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે। બ્રિજેશ્વર કોલોનીના રેસિડેન્ટલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, તો જાહેર માર્ગ પર ઢીંચણસમાં પાણી ભરાતા અત્યારે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અનેક વાહનો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। આ વિસ્તાર એ 10 થી વધુ ગામોને જોડતો માર્ગ છે અને અહીંયા જે પ્રકારે પાણી ભરાયા છે, ઢીંચણસમાં પાણી ભરાતા અત્યારે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। હજુ તો વહેલી સવાર થઈ છે, લોકો પોતાના ધંધા રોજગાર અર્થે નીકળી રહ્યા છે, પરંતુ રસ્તા પર જે પ્રકારે પાણી ભરાયા છે ને તે લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। પાલિકાની ટીમો છે તે અહીંયા પહોંચી છે, નાળાઓ ખોલવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યું। જે પ્રકારે અહીંયાના સ્થાનિકો છે, શું કહો છો? સામાન્ય વરસાદ 6 ઇંચ જેટલો વરસાદ, ઢીંચણસમાં પાણી એટલે પાણી ચેમ્બર સવારે 5-4 વાગે વરસાદ ચાલુ થયો ને એમાં કોઈ ચેમ્બર ખુલેલા નતા, બધા બંધ જ હતા। સાઈડમાં પાણી જાય ગયેલું જાય, બધાના ઘરમાં સંડાસમાં ઘરમાં બધાને પાછળ બધાને હરિયો ચામુંડા સોસાયટી બધાને પાણી બહુ ભરાઈ ગયું છે। બધાને ઘઉં બધા બગડી ગયા છે, આટલે પાણી હતું ઘરના અંદર। બધા લોકો આપણે નેટ હવા ગાડ્યા છે અને 5-6 ગાડીઓ બહુ ફસાઈ ગઈ હતી। હવે બધાને ગાડી પાછા પાડતા કે અહીંયા મત આવજો, અમે હવાના 5 વાગ્યાના અહીંયા ઉભા છો। પાણી નીકળી રહ્યું છે કે નથી? પાણી તો હવે કોઈ મોડા ખોલવા આવ્યા છે, પહેલા 5 વાગે કોઈ વહેલું ખોલ્યો તો આટલું પાણી ના ભરાતું। જે પ્રકારે 6 ઇંચ જેટલો વરસાદ થયો છે ને, 6 ઇંચ જેટલા વરસાદમાં જ પાલનપુર અત્યારે બેટમાં ફેરવાયું છે। જે પ્રકારે સામેથી જે વાહનો આવી રહ્યા છે, વાહનોના અડધા પૈડા છે તે હજુ પણ પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા છે। વરસાદ ધીમો થયો છે, વરસાદની સ્થિતિ ધીમી થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદી પાણી જે ભરાયા છે તે પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યા અને તેને જ કારણે અત્યારે તો 6 ઇંચ જેટલા વરસાદમાં પાલનપુર વાસીઓ છે તે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।